હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. અને જો આપણે ચા ઉકળવા મૂકી છે અને ગેસ આપણો એટલો ધીમો હાલે છે ને કે આપણે આટા બાર લઈને તોય આપણો ચા ઉકળવા નથી, કારણ કે ગેસ જ ટીન 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 હાલે છે. અને હવે છે ને શિયાળો શરૂ થઈ ગયો છે, તો આપણા ઘરે તો ખજૂર પાક બની ગયો છે, તો તમારા ઘરે તે કાંક ને કાંક તો બનતું જ હશે. અડદિયા બને, અમારા ઘરે ખજૂર પાક બને, અને મેથીના લાડવા છે ને 3 વસ્તુ અમારા ઘરે શિયાળામાં બને. પણ અત્યારે ખજૂર પાક બનાવ્યો છે અને મને એ 3 વસ્તુમાં ખાલી ખજૂર પાક જ ભાવે, કારણ કે મને અડદિયો ઓછો ભાવે અને મેથી પાક તો મને હાવ જ ન ભાવે, કડવો મને લાગે એટલે એ તો હું ચાખું જ નહીં. અને અડદિયો જરીક જરીક ખાવ, પણ એની અંદર ઓલું બધું નાખ્યું હોય ને તો એ મને ઓછો ભાવે, એટલે મારો થોડોક અલગ બનાવી એટલો કેવો. પણ મને ખજૂર પાક સૌથી વધુ ભાવે. તો તમને ખજૂર પાક, અડદિયો ને એમાંથી શું વસ્તુ ભાવે છે કોમેન્ટ કરજો. જો આજે સવારે છે નાસ્તામાં જાડુ કેસી ભાષામાં વગાલેલી લોટલી તે, પછી કદુલ પાક તે, તા તે, અને આ કતલિયું છે. કતલિયું જ કહેવાય ને, કચરિયું છે. નો સમજો તો કહી દઉં, અને નીરવની ભાષામાં કતલિયું છે. કતલિયું મારી ભાષા નથી લ્યો ભાઈ, હું તમને મજાક કરું. જો ભાઈ વઘારેલી રોટલી છે, ખજૂર પાક છે, કચરિયું છે અને ચા છે, હે ને. અને સાથે છે પાયલ, ખાવા માટે નહીં. હા, એમાં તો વઘારેલી રોટલી બોલતો ને, વધારેલી રોટલી એવું બોલાઈ ગયું મારથી, એટલે અમે મજાક કરી નાખી. તો આપણો ગેસ ધીમો ધીમો હાલે છે ને, તો આપણે દાળ ભાતનો પ્રોગ્રામ બપોર કર્યો છે. અને વેલા છે ને આપણે દાળ ભાત બાફવા મૂકી દઈએ, એટલે છે ને બપોરના ટાઈમે તો દાળ ભાત બફાઈ જાય. અને મમ્મી જો અત્યારે કાકડી લીધી છે, અહીંયા આવ્યા હતા વેચવા એટલે, અને કાકડી મમ્મી ચાખે છે કે બધી મીઠી જ છે ને, કોઈ કડવી નથી. મમ્મી બધી હારી છે કાકડી? હા, 2 કડવી નીકળી. 2 કડવી નીકળી. અને મમ્મી મને લાગે 1 કાકડી તમે આટલી ચાખી જ ખાઈ લીધી છે. અને હજી તું કાલ આવી છું ને મમ્મી કે તું સીતાફળ કેમ નથી ખાતી, પણ મેં ખાવાનો ટાઈમ તો લેવો જોઈએ ને. હજી કાલ આવી ને કાલ મેં ખજૂર પાક થોડોક ખાધો, એટલે સીતાફળ નથી ખાધું. અને ભૂખ લાગવી જોઈએ ને, રોટલી ને એવું ખાધું હોય તો મને ભૂખ ઓછી લાગે, જો લાગે તો હું ખાઉં. અને રાતે કઈ ખાવાની ટેવ નથી, એટલે રોંઢે લાગશે તો ખાઈશ. જો આ સીતાફળ રહ્યા ફટાફટ ખાઈ પણ મમ્મી એટલું બધું લઈ લેવા ખાવું કેટલું, ઈ કે અત્યારે મેં કે કચોરિયું ખાઈ જાવ, ઓલું ખાઈ જાવ, ઓલું ખાઈ જાવ, પણ પેટમાં જગ્યા હોય એટલું ખવાય ને. મમ્મીને એવું કે એક આરે બધી વસ્તુ લઈ લે, ધીમે ધીમે એક એક કરીને ન લે, હે ને. હા, પણ સારી વસ્તુ આવી એટલે એમ થાય પછી કાલમાં આવે કે ન આવે, થાય એવું ને. આપણે અહીંથી લઈ તો આવે તો આવે, નકર નોય આવે. વસ્તુ જેવી જોતી હોય એવી એટલે લઈ લે. એ વાત સાચી છે. તો કઈ નહીં, હવે આપણે ટ્રાય કરશું. કાં ભૂખ લાગે તો સીતાફળ ખાઈ લઉં. તો જો દાળ ભાતની હારોહાર જ આપણે છે ને બટેકા બાફવા મૂકી દીધા છે, એટલે દાળ ભાત, બટેકાનું શાક, આપણે બાફેલા બટેકાનું શાક કરશું અને રોટલી થોડીક કરશું, એટલે બધું એકારે જો બફાઈ જાય. તો અમે જો આવી રીતે છે ને દાળ ભાત ભેગા મૂકી, સૌથી નીચે દાળ છે, પછી એક સ્ટેન્ડ મૂક્યું છે, પછી ભાતનું બોક્સ મૂક્યું છે, અને ઉપર છે ને બટેકા મૂક્યા છે. અને જ્યારે પણ હું છે ને દાળ ભાત ભેગા મૂકું ને, એટલે જ્યારે હું કુકર બંધ કરતી હોય ને ત્યારે મને બહુ બીક લાગે. હું એમ વિચારું કે અરે ભેગા ન થઈ જાય ને દાળ ભાત તો હારા, કારણ કે એકવાર એવું મારી યારે થયું હોતું ગયું છે. આખા તો ભેગા નહોતા થઈ ગયા, પણ દાળમાં છે ને થોડાક ભાત ભળી ગયા હતા, તો એ દાળ તમે ગમે એવી કરો તો સ્વાદમાં એટલી બધી ટેસ્ટી ન લાગે. એટલે હું વિચારીને મૂકું, પાણી ઓછું માપનું ને એવી રીતે મૂકું. પણ તો અમુક વાર થવાનું હોય તો થઈ જાય, પણ આપણે આ વખતે હરખા મૂક્યા છે. હવે તો નથી થતું, જો કે બહુ પહેલા એકવાર થયું હતું, પણ તોય તે જયારે મૂકું ત્યારે મને બીક તો રહે. તો ઘણી બધી વાર પછી ફાઇનલી આપણા દાળ ભાત છે ને એ ચડી ગયા છે. દાળ જો મેં ઉકળવા હાટો મૂકી દીધી છે, અને બટેકા આપણે ફોલી નાખી. અને જો આપણો લોટે બંધાઈ ગયો છે, લોટ થોડોક બાંધ્યો છે કારણ કે રોટલી ઓછી કરવાની. તો જો જમવામાં મેં લીધું છે બટેકાનું શાક, રોટલી, ગાજર અને છાશ, અને દાળ ભાત છે. અને પપ્પા, મમ્મી ને અમે ત્રણેય જમવા બેસી ગયા છીએ, અને નીરવ સલૂનમાં ગયો છે, એટલે આવીને પછી જમશે. અમે ત્રણેય ત્યાં જમી લઈએ, કારણ કે એને મોડું થાય. તો વાગી ગયા છે 1:45 અને મારે હજી જમવાનું બાકી છે, કારણ કે અત્યારે દાઢી બાલ કરાવવા ગયો હતો અને બરોબર ત્યાં સલૂનમાં ભીડ હતી, એટલે જમવાના ટાઈમે જ મારો વારો આવ્યો. તો મેં કીધું ફટાફટ પતાવીએ, એમાં 1:45 થઈ ગયા. તો હાલો હવે જમી લઈએ. બધાએ તો જમી લીધું છે, તો આપણે જમી લઈએ. તો આપણે અત્યારે છે ને હેર વોશ કર્યા છે. રોંઢે હેર વોશ મેં કરી નાખ્યા હતા, કારણ કે આજ રાતે છે ને મારા ફ્રેન્ડના ગરબા છે, તો ત્યાં જવાનું છે. એટલે મેં કીધું કે લાય હેર વોશ કરી નાખું. પેલા એવું હતું કે આજ કદાચ રાતે ગરબામાં જાવ ન જાવ એવું હતું. પછી મારી બધી ફ્રેન્ડ જવાનું છે, તો મેં વિચાર્યું કે હાલો હું જઈ આવું, એટલે બધાને મળાય તો જાય. તો આપણે જો હેર વોશ કરી નાખ્યા છે. અને મને ખબર નહીં પહેલેથી જ હેર વોશ કરવાનો બહુ કંટાળો આવે. સવારમાં જો કરી નાખું તો મજા આવે, પછી બપોર પછી એમ કાંક કરવાનું થાય ને તો મને બહુ કંટાળો આવે. પણ તોય તે આપણે ફાઇનલી કરી નાખ્યા છે, કારણ કે આને પહેલા જ હમણાં જ એક મારા કઝિનના લગ્નમાં હું ગઈ હતી ને, તો માથું ધોયા વગર ગઈ હતી ને, તો પછી વાળ હરખા નો રહે ને એવું બધું થાય. તો એના કરતા કીધું કે હાલો ભાઈ આળસ નથી કરવી, અને આપણે હેર વોશ જો ફાઇનલી કરી નાખ્યા છે. તો કાલના વ્લોગમાં તમને લોકોને કીધું હતું કે આપણે 1 દિવસમાં સ્ટવની ડિલિવરી આવી જાય. તો હા સુધી વાટ તો જોઈએ, હજી સુધી સ્ટવ આવ્યો નથી, અને ઓલમોસ્ટ વાગી ગયા છે 7. હવે કદાચ 9 વાગ્યામાં આવી જાય, કારણ કે એમાં એવું છે અત્યારે જે સ્ટવ યુઝ કરીએ છીએ ને એની હવે એક્સપાયરી ડેટ આવી ગઈ છે, અને હાવ ધીમો ધીમો ચાલે છે. એટલે એવું હતું કે આજના દિવસમાં આવી જાય ને તો ઉદ્ઘાટન થઈ જાય, પણ કાંઈ વાંધો નહીં, રસોઈ હવે ચાલુ થઈ ગઈ છે, એટલે આજ તો હવે યુઝ નહીં થાય. જો ભાઈ અમારા સોસાયટીના છોકરા છોકરીઓ છે અને રેગ્યુલર રમવા વાળા જો, પણ અત્યારે ખરેખર આવી રીતે છોકરા રમતા હોય ને સારું છે,
કારણ કે એટલો ફોન તો ઓછો ઘુમાડે. જો ભાઈ આપણને લાગી છે ભૂખ એટલે આપણે લઈ લીધો. જો ભાઈ શિયાળાનો જે સૌથી વધારે ખવાતો હોય બધા અહીંયા ખજૂર પાક અમારે ત્યાં તો ખવાય છે, બીજે તો ખબર નહીં. હવે આપણે એક બે ઢેપલિયું ખાઈ લઈએ એટલે જે ભૂખ લાગી થોડી ઘણું બેલેન્સ થઈ જાય. જો ભાઈ અત્યારે ડિનરમાં ભાઈ મલ્ટિપલ આઈટમ બને છે. જો ભાઈ આ કટિંગ કરેલું છે, જાડુ એના માટે બનાવે છે. રાઈસ બનાય, કયા રાઈસ બનાય છે એ કહી દે. કઈ નહીં, સાદા વઘારેલા ભાત બનાવું છું, જેમાં ખાલી વટાણા, બટેકા અને મરચી નાખું છું. મારું કટિંગ જો કેટલું ઝીણું ઝીણું છે. આ મરચીનું કટિંગ મેં હાથથી કર્યું છે અને હવે હાથ હું ગમે ત્યાં મોઢે લગાડીશ ને પછી મારું મોઢું બળશે મને એમ કે આ દાંતથી કટિંગ કર્યું છે. જો ભાઈ આ છે વઘારેલા ભાત માટે. મમ્મી પપ્પાનું શાક અલગ છે કારણ કે આ હું તો ખાતો નથી, જાડુ ખાતો નથી. આ તુરિયાનું છે ને, તુરિયાનું શાક છે, ભાખરી છે, ચા છે, વઘારેલા ભાત છે. આજનું મેન્યુ આ છે. ઓકે, જો મમ્મી પપ્પાનું આ અને મારી બને છે ચા. એનું મેન કારણ એ છે જો કારણ કે આ માખણ પડ્યું છે ને માખણ આપણું ફેવરિટ છે. તો આપણી બધી રસોઈ થઈ ગઈ છે, ભાતે વઘારાઈ ગયા છે, શાકય થઈ ગયું છે, આપણે ભાખરી કરી નાખી છે, જો ચાય મૂકી દીધી છે ઉકળવા હાટું. તો પહેલા જ્યારે હું શરૂમાં રસોઈ કરતી ને ત્યારે છે ને બે વસ્તુ એક હારે કરવાનું ને તમારથી બગડી જાય, કાં તો એક વસ્તુ બળી જાય, બીજી વસ્તુ કરવામાં રહું ને તો. પણ હવે એવું નથી થતી. થોડાક ટાઈમ આપણે રસોઈ કરીને એટલે હવે આપણે થોડાક એક્સપિરિયન્સ માણસ થઈ જાય ને તો પછી બે વસ્તુ એક હારે કરવી હોય તો થઈ શકે. લાઈક એક બાજુ આપણે શાક મૂક્યું હોય તો બીજી બાજુ ફટોફટ આપણે ભાતે વઘારીને આમ ફટોફટ બે વસ્તુ એક હારે કરી શકી ટૂંકમાં. પેલા માંથી સેજે નહોતું. જો ભાઈ અત્યારે જમવા માટે બેસી ગયા છે. જો ભાખરી છે, પછી જો વઘારેલા ભાત છે, લેમન રાઈસ એવું કંઈક છે, માખણ છે, પછી ગાજર છે રાયતા વાળા, છાશ છે. હાલો ચાલુ કરી દઈએ અને ચા છે આપણી ફેવરિટ. અને અત્યારે હું જાડુ જ બેઠા છીએ જમવા માટે કારણ કે આમના ફ્રેન્ડના મેરેજ છે એટલે એ ગરબામાં જવાના છે અને આપણે જવાના નથી એટલે આપણે હારો જમી લઈએ. તો જો આપણે ગરબામાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને આપણે છે ને 15 મિનિટમાં તૈયાર થયા છીએ કારણ કે 8:45 હું જમી રહી અને પછી છે ને ફટોફટ આપણે તૈયાર થઈ ગયા છીએ. 9 વાગી ગયા છે અને ફટોફટ આપણે તૈયાર થઈ ગયા છે. અમારા ફ્રેન્ડનો ફોન આવે ને એટલે આપણે નીકળીએ અહીંયાથી. તો આપણે જો લગ્નમાં આવી છે ને ત્યાં આપણને દિયા મળી છે, એ મારા વિડીયો જોવે છે. દિયા બધાને હાય કહી દે, હાય કહી દે, હાય. અત્યારે જો મારા ફ્રેન્ડના ગરબામાં આવ્યા છે તો જો અહીંયા બધા ગરબા ગાય છે અને અમે બેઠા જ છીએ. જો તો આ બંને જો મારી સ્કૂલની ફ્રેન્ડ છે 10મા ધોરણ સુધીની, કારણ કે આ બંને સાયન્સ લીધું હતું અને મેં કોમર્સ લીધું હતું. આ ભૂમિ છે, હાય ભૂમિ, હાય કીજો. આને તો જો કે તમે મળેલા હશો પણ ભૂમિ પહેલી વાર કદાચ બ્લોગમાં આવતી હશે. તો જો રગડા પેટીસનો નાસ્તો છે, હાલો બધા નાસ્તો કરવા. તો આ જો વરરાજા છે, અમારા સ્કૂલ ફ્રેન્ડ છે અમિત. કેમ છે અમિત? આ જો ઓસ્ટ્રેલિયાથી ફોરેનર છે, લગ્ન કરવા માટે આવ્યા છે ને. તો રાતના વાગ્યા છે 12 અને આપણને જો ભાઈ થોડીક નીંદર આવે છે અને જાડુ એના ફ્રેન્ડના મેરેજમાં ગરબામાં ગઈ છે અને એનો ફોન આવી ગયો કે મને પિકઅપ કરી જાય કારણ કે ગરબા પૂરા થઈ ગયા છે. તો જાડુને લઈ આવી પછી સુઈ જઈએ. તો અત્યારે વાગ્યા છે 12:30 અને મારા ફ્રેન્ડના ગરબામાં ગયા હતા ને પાછા આવતા રહ્યા છીએ. તો અમારે 10મા ધોરણમાં અમે બધા હારે ભણતા ને તો એનું હજી અમારું વોટ્સએપમાં ગ્રુપ છે, એના લીધે અમે બધા કોન્ટેક્ટમાં છીએ. તો એ મારા ફ્રેન્ડના મેરેજમાં ગયા હતા, જો આજે ગરબા હતા અને બહુ મજા આવી ગઈ જૂના ફ્રેન્ડને મળીને. મારા સ્કૂલના જે ફ્રેન્ડ છે ને એ ગ્રુપમાં છે ને જ્યારે લગ્ન કે પ્રસંગ એવી કંઈક વસ્તુ હોય ને ત્યારે જ મળવાનું થાય. તો આજે લગ્ન પ્રસંગ હતા ને તો મારા બધા ફ્રેન્ડને જો મળ્યા એટલે બહુ મજા આવી ગઈ. અને વાતું એટલી કરવામાં મુશ્કેલ હોય ને કે આપણે છે ને વ્લોગ ઉતારવાનું તો ભૂલી જ જાવ અને આમે એટલો અવાજ થતો હતો ને એટલે વ્લોગ કાંઈ એટલો બધો આવે નહીં. તો આઈ હોપ તમને અમારો આજનો વ્લોગ છે ને બહુ ગમ્યો છે. જો ગમ્યો તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય, સારંગે, બાય બાય.